હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ કે શેપ ઇકોનોમિક રિકવરીના બારામાં છે. જુઓ, ઇન્ડિયા સમેત વિશ્વની ઘણી બધી કન્ટ્રીઝની ઇકોનોમી કે શેપમાં રિકવર કરી રહી છે. તો તમને એમ થાય કે આ કે શેપ રિકવરી શું હોય છે, તો એના વિશે તો આજે આપણે ઇન્ફોર્મેશન લેવાની છે, રાઈટ. તો જો ઇકોનોમિક રિકવરીના ઘણા બધા પ્રકાર હોય. જે રીતે તમે વી શેપ રિકવરી સાંભળ્યું હશે, પછી યુ શેપ આવે ને આવી રીતે ઊંધો યુ આવે ને ડબલ્યુ શેપ આવે ને એલ શેપ આવે ને ઘણા બધા પ્રકારની ઇકોનોમિક રિકવરી હોય છે. એમાં આજે આપણે કે શેપ રિકવરી વિશે જાણવાનું છે અને આના વિશે જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન બની શકે છે. તો જો કે શેપ રિકવરીમાં શું થાય કે જે ઇકોનોમી હોય તો એનું એક સેક્ટર શું કરતું હોય, એક્સપાન્ડ કરતું હોય, અથવા તો ઇકોનોમીનો એક પોર્શન છે તો એક્સપાન્ડ કરતો હોય અને બીજો જે પોર્શન છે તો એ નીચે જતો હોય. તમે જુઓ, હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જ્યારે કોવિડ-19 લોકડાઉનનો સમય હતો, સમજી ગયા, તો આ પરિસ્થિતિની અંદર રીચ ક્લાસના લોકો જેવી રીતે અંબાણી છે, અદાણી છે અને એના સિવાય જેટલા પણ ભારત દેશની અંદર રીચ લોકો જોવા મળે છે, તો આ બધા લોકોના બિઝનેસની ઇન્કમ છે તો એમની ઓછી તો થઈ હતી, એમને પણ થોડું નુકસાન તો થયું જ છે, પરંતુ એમને ગરીબ લોકો જેટલી ઇમ્પેક્ટ થઈ નથી. સમજી ગયા, જે લોકો મજૂરી કરીને ખાય છે, જે લોકો નોકરી ધંધાવાળા છે, આ લોકોને, નાના બિઝનેસમેનોને વધારે નુકસાન થયું હતું, રાઈટ. તો જો આ રીચ લોકોને કેવું થયું કે લોકડાઉનમાં એ લોકો પણ 4 દિવાલની અંદર હતા અને ગરીબ લોકો પણ જે મજૂરી કરતા હતા એ પણ લોકડાઉનની અંદર 4 દિવાલની અંદર હતા, રાઈટ. અને આ પરિસ્થિતિમાં કેવું થયું કે અમીર લોકો હતા તો એમની આવક તો બેકગ્રાઉન્ડમાં ચાલુ હતી, પરંતુ એમના જે એક્સપેન્ડિચર છે તો એ ઓછા થઈ ગયા હતા અને એના હિસાબથી અમીર લોકોનું સેવિંગ વધી ગયું. ક્યારના સમયની વાત કરું છું? લોકડાઉનના સમયની વાત કરું છું. જ્યારે લોકડાઉન હતું ત્યારે અમીર લોકો હતા તો એમને શું થયું, એમનું સેવિંગ વધી ગયું, કારણ કે એમને ખર્ચો જ થતો નહોતો, રાઈટ. અને એટલા માટે હવે એ લોકો શું કરી રહ્યા છે, જ્યારે ઇકોનોમિક આપણે અત્યારે જોઈએ તો સરકાર દ્વારા જે લોકડાઉનને ધીરે ધીરે સરળ કરવામાં આવી રહ્યું છે, તો અમીર લોકો હવે ખર્ચા વધારી રહ્યા છે. અને બીજી તરફ આપણે ગરીબ લોકોને જોઈએ તો ગરીબ લોકો તો પહેલાથી એક સમયનું લાવીને ખાતા હતા, અમુક લોકો પગાર ઉપર પોતાનું ઘર ચલાવતા હતા. તો આવા લોકોની પરિસ્થિતિ કેવી થઈ કે લોકડાઉનમાં એમનો એક તો પગાર બંધ થઈ ગયો, બીજું કે જે એક દિવસનું મજૂરી કરીને ખાતા હોય ગરીબ લોકો, તો આ લોકોને શું થયું કે ભાઈ એમનો રોજગાર છીનવાઈ ગયો, તો આ લોકો ગરીબથી વધારે ગરીબ થયા, રાઈટ. અને અત્યારે તમે પરિસ્થિતિ જુઓ, અત્યારે પરિસ્થિતિ કેવી છે, એક તો અમીર લોકો વધારે ખર્ચો કરી રહ્યા છે કારણ કે લોકડાઉન ખુલી ગયું, અને જે અમુક જે નોકરી ધંધાવાળા લોકો હતા જેમનું ઘર એ પગાર ઉપર ચાલતું હતું, તો એવા લોકોને તમે જુઓ કે એવા લોકોને નોકરીમાંથી નીકાળી દીધા છે. અમુક લોકોને નોકરી મળતી નથી અને ઘણા બધા લોકોને નોકરીમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. અને જે માઇગ્રન્ટ વર્કર હોય છે એમને સૌથી વધારે નુકસાન ભોગવવું પડ્યું છે. તો તમે જોઈ શકો છો કે એક તરફ આપણી ઇકોનોમી છે તો એ અમીર લોકો વધારે ને વધારે ખર્ચો કરી રહ્યા છે, એટલે ઇકોનોમી એક્સપાન્ડ કરી રહી છે, પણ બીજી તરફ તમે જોશો તો આપણા જે ગરીબ લોકો છે તો એ ક્યાંક ને ક્યાંક આ જે ઇકોનોમિક જે નુકસાન થયું છે કોરોનાની હિસાબે, તો એનું જે ઇમ્પેક્ટ સૌથી વધારે ગરીબ લોકો ઉપર થઈ છે. એમનો ખર્ચો ખૂબ જ ઓછો થઈ ગયો છે, એમની આવક ઓછી થઈ છે. એના સિવાય આપણે બીજો સિનારીઓ જોઈએ તો તમે જોયું હશે કે કોવિડ-19માં અમુક લોકોના જે ઘરના મેઇન મુખ્ય માણસ હોય, જે કમાતા હોય ને આખું ઘર ચાલતું હોય, તો એવા વ્યક્તિને કોરોના થયો છે ને એ વ્યક્તિનું ક્યાંક ને ક્યાંક મૃત્યુ થઈ ગયું છે. તો એ આખો જે પરિવાર છે તો કોલેપ્સ થઈ ગયો છે, રાઈટ. કારણ કે જેમના ઉપર આખા ઘર જે ડિપેન્ડન્ટ હતું એ વ્યક્તિનું મૃત્યુ થવાથી એ પરિવાર ઉપર ખૂબ જ નેગેટિવ આની ઇમ્પેક્ટ થઈ છે. તો આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે એક તરફ અમીર લોકો મોજ મસ્તી કરી રહ્યા છે અને ગરીબ લોકોની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. તો આને જ કહેવામાં આવે છે કે શેપ ઇકોનોમિક રિકવરી. તો આ તમને ખબર પડી ને, તમે અહીંયા જોઈ શકો છો અમીર લોકો ઉપર જઈ રહ્યા છે, વધારે ખર્ચો કરી રહ્યા છે, અને ગરીબ લોકો પહેલા જેટલો ખર્ચો કરતા હતા, પહેલા માની લો કે 100 રૂપિયા ખર્ચો કરતા હતા, તો અત્યારે 50 રૂપિયામાં એમનું ઘર છે તો એ ચલાવી રહ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને આને જ કહેવામાં આવે છે કે શેપ ઇકોનોમિક રિકવરી. તો આ તમને ખબર પડી ને. હવે આ જ વસ્તુ અહીંયા આપણે જે ગુજરાતી દેશી ભાષામાં સમજ્યા, અહીંયા ઇંગ્લિશમાં કોઈ બીજો માણસ છે વધારે પડતું ઇંગ્લિશ પાડી રહ્યો છે, તો તમારે એ સમજવું હોય તો તમે સમજી શકો છો, રાઈટ. બીજો માણસ એટલે હું મારી જ વાત કરું છું. ધ પ્રોસ્પેક્ટ ઓફ ધ કે શેપ ઇકોનોમિક રિકવરી ફ્રોમ ધ કોવિડ આર ઇન્ક્રીઝિંગ બોથ ઇન ઇન્ડિયા એન્ડ અક્રોસ ધ વર્લ્ડ. આ મેં તમને જે કીધું ને એ જ બધું અહીંયા ગુજરાતીમાં લખેલું છે, સોરી ઇંગ્લિશમાં લખેલું છે. તમે નોટ ડાઉન કોઈ ઇંગ્લિશમાં નોટ્સ બનાવતા હોય તો બનાવી શકો છો, રાઈટ. હવે જો મેં તો મારું કામ કર્યું. હવે જો જેને પણ પ્રિલિમ એક્ઝામ પાસ કર્યું હોય, મેન્સ પાસ કર્યું અને ઇન્ટરવ્યૂ, આ ત્રણે પાસ કરવું હોય, પર્સનાલિટી ટેસ્ટ જેને આપણે કહીએ, તો ત્રણે પાસ કરવું હોય તો હું તમને જેટલા પ્રકારની ઇકોનોમિક રિકવરી પૂછું ને બધા આન્સર આપજો. અને કોઈને માની લો કે ખાલી પ્રિલિમ પાસ કરવી છે તો એમાં એક જ ઇકોનોમિક રિકવરીનો આન્સર આપજો. અને માની લો કે કોઈને કંઈ પાસ જ કરવું નથી, ખાલી વિડીયો જો તમે આન્સર જ ના આપતા ચાલશે આપણે, રાઈટ. તો જો હું તમને વેરિયસ પ્રકારની ઇકોનોમિક રિકવરી પૂછું છું, એક તો તમારે વી શેપ ઇકોનોમિક રિકવરી શું હોય, આ બધું તમને ગૂગલમાં જસ્ટ ખાલી લખશો ને કે ટાઈપ ઓફ ઇકોનોમિક રિકવરી, એટલે તમને બધું ત્યાં મળી જશે. જસ્ટ ખાલી તમારે કોપી કરીને પેસ્ટ કરવાનું છે, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બધું નહીં પછી. અને જે તમારી નોટ્સ છે તો એની અંદર નોટ ડાઉન કરવાનું છે, રાઈટ. તો વી શેપ ઇકોનોમિક રિકવરી કહેવાનું છે, ડબલ્યુ શેપ કહેવાનું છે, પછી એલ શેપ કહેવાનું છે,
અને એના સિવાય યુ શેપ ઇકોનોમિક રિકવરી, આટલી જે ઇકોનોમિક રિકવરી છે તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના સિવાય ઝેડ શેપ રિકવરી પણ આવે છે, એના વિશે પણ તમારે આન્સર આપવો હોય તો તમે આપી શકો છો. તો આના ઉપરથી ખબર પડશે કે આમાંથી કેટલાને ત્રણ એક્ઝામને પાસ કરવી છે, કેટલાને ખાલી પ્રિલિમ પાસ કરવી છે. હવે માની લો કે કોઈ 2 આન્સર આપશે તો કેટલાને મેઇન્સ પાસ કરવી છે, અને છેલ્લે જે લોકોને એકય પાસ નહીં કર્યો એકય આન્સર આપવાના નથી, એ વિડીયોને લાઇક પણ કરવાના નથી. એટલે આપણને ખબર પડી જશે કે આમાંથી કેટલા પાસ કરવાના છે. જો જે નિસર્ગ રાવલિયા છે, નિસર્ગ રાવલિયા, આ માણસની તમે જે કન્સિસ્ટન્સી તમે જોજો. એના સિવાય માનસી વ્યાસ, આ બંનેના નામ છે ને મારા માઇન્ડમાં છપાઈ ગયા છે. હું કોઈનું ફેવર નથી કરતો, પણ આ રિયાલિટી હું તમને કહું છું કે આપણે દરેક વ્યક્તિના નામ છે ને એ આપણને યાદ રહે છે, કારણ કે એક રેગ્યુલર આન્સર આવે, એના ટાઈમ ઉપર આન્સર આવે. તમે કોઈ પણ પરિસ્થિતિ જુઓ, એ નિસર્ગ રાવલિયા ઇવન છે ને, નિસર્ગ રાવલિયા એટલો હોશિયાર માણસ છે, તેમ છતાં એ પોલિટીના વિડીયો પણ જોવે છે, કારણ કે એને ખબર છે કે ભાઈ આપણે વધારે પડતું ઓવર કોન્ફિડન્સ ના બનાવે, કારણ કે આ જે પીઆઈની એક્ઝામ થઈ ને એમાં 100 માર્ક્સ પણ થતા નથી. તમે જોયું હશે, સમજી ગયા. તો એટલા માટે મેં તમને કીધું હતું કે તમે સિરિયસલી પોલિટીને લો. એક ક્વેશ્ચન જે જ્યાંથી બન્યો છે ને એ જ વસ્તુ આપણે વિડીયોમાં કીધેલી છે. તો નિસર્ગ રાવલિયાએ ડેલી એ વિડીયોને જોયા હતા, અને એ માણસને એનો ફાયદો પણ થયો છે, રાઈટ. તો આ વસ્તુ તમારે શીખવાની છે. અને જે માનસી વ્યાસ છે તો એનું પણ કામ એવું છે કે રેગ્યુલર એ આન્સર આપે છે. અને બીજા પણ આપણા ઘણા બધા મેમ્બર છે, એવું નથી કે ભાઈ આપણે બધાના અત્યારે 100-200 લોકોના નામ અત્યારે મેન્શન કરીએ, પરંતુ આ બંનેના નામ છે તો પહેલાથી મારી જે માઇન્ડ છે તો એની અંદર છપાયેલા છે, કારણ કે રેગ્યુલર જ્યારથી વિડીયોની શરૂઆત થઈ ત્યારથી આ બંને આન્સર આપી રહ્યા છે. તો તમારે પણ આ વસ્તુ કરવી જોઈએ, અને આપણા જે બોન્ડિંગ છે તો વધારે સ્ટ્રોંગ થવા જોઈએ. ભલે આપણે અહીંયા અત્યારે ડિસ્ટન્સ લર્નિંગ કરી રહ્યા છે, પણ એવું ના હોય, સમજી ગયા. ડિસ્ટન્સ લર્નિંગમાં પણ તમે એક બોન્ડિંગ ક્રિએટ કરવા માંગતા હોય તો થઈ શકે, બધું જ થઈ શકે, રાઈટ. તો એટલા માટે હું તમને કહેતો હોઉં છું કે હંમેશા જે કમેન્ટ બોક્સ છે તમારી માટે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો માટે છે. બાકી જે નવરા લોકો એનું કામ જ નથી, કોઈ દિવસ તમને એરોગન્ટ લોકો જવાબ પણ ના આપે, રાઈટ. અને એવા લોકો જિંદગીમાં ક્યાંય આગળ પણ ના વધે. તો એટલા માટે હું તમને કહું છું કે હંમેશા ડાઉન ટુ અર્થ રહો, અને કમેન્ટ બોક્સ તમારી માટે ઓપન છે. આન્સર લખો, કોઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પૂછો, અને રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે તમારા જે શબ્દો છે તો એને યુઝ કરો, બધાને મજા આવશે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડના બારામાં છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ, તો આ જે ફંક્શન છે તો રિસન્ટલી ઓર્ગેનાઇઝ થયું હતું, અને 30મું ફંક્શન હતું. યાદ રાખજો, 30મો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ હતો. અને આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો? તો મિનિસ્ટ્રી ઓફ પાવરે કોની સાથે મળીને? તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, મિનિસ્ટ્રી ઓફ પાવરે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી સાથે મળીને આ નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ છે તો એનું ફંક્શનને ઓર્ગેનાઇઝ કર્યું હતું, રાઈટ. અને હવે જો આ જે ફંક્શન ઓર્ગેનાઇઝ થયું ને તો ત્યાં ખાસ કરીને એક સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ, શાની માટે? તો એર કમ્પ્રેશન અને અલ્ટ્રા એચડી, જેને આપણે કહીએ હાઈ ડેફિનિશન, એટલે કે અલ્ટ્રા એચડી જે ટીવી છે તો એની માટે સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ છે તો એને પણ શું કરવામાં આવે છે? લોન્ચ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એર કમ્પ્રેસર હોય, એના સિવાય જે અલ્ટ્રા એચડી આપણે ટીવી કહીએ ને, અલ્ટ્રા એચડી ટીવી, તો એની માટે સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ છે તો એને પણ આ ફંક્શનના સમયગાળા દરમિયાન લોન્ચ કરવામાં આવે છે. તો તમને ખબર પડી. હવે આ સાથી છે ને, આના વિશે મારા ખ્યાલથી જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન બનશે, કારણ કે જો સાથી છે ને તો એમાં સાથી સ્કીમ પણ છે. આ સાથી સ્કીમ વિશે ચલો હું તમને આજે ક્વેશ્ચન પૂછે છે. એના સિવાય સાથી ઇનિશિયેટિવ પણ આવે છે, સમજી ગયા. તો આવા વેરિયસ પ્રકારના સાથી નામ ઉપર ઇનિશિયેટિવ સરકારની વેરિયસ બોડી દ્વારા શરૂ કરવામાં આવે છે. તો અત્યારે આ સાથી છે ને, આમાં તમારે છેલ્લે ડબલ ઈ યાદ રાખો ને, આમાં તમે કન્ફ્યુઝ ના થતા, સમજી ગયા. છેલ્લે ડબલ ઈ આવે છે, પછી અમુક જે સ્કીમ છે એમાં આઈ આવે છે, સમજી ગયા. SATHI આવે છે. તો આ રીતે તમારે કન્ફ્યુઝ નથી થવાનું. તો આ સાથી છે, ડબલ ઈ આવે છે, તો આનું ફૂલ ફોર્મ શું છે? સ્ટેટ વાઇઝ એક્શન ઓન એન્યુઅલ ટાર્ગેટ એન્ડ હેડવેઝ ઓન ધ એનર્જી એફિશિયન્સી. એટલે કે મેઇનલી આમાં હું તમને એકદમ સાદી ભાષામાં કહું તો જે સ્ટેટ છે, ભારતના જે પણ રાજ્યો છે, તો એને એનર્જી એફિશિયન્સી માટે કેવા પ્રકારના એન્યુઅલ ટાર્ગેટને સેટ કર્યા છે, એને અચીવ કરવા માટે કેવા એફર્ટ્સ લગાયા છે, તો એની માટે આ જે સાથી જે ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ડેવલપ અ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પોર્ટલ, નેમલી સાથી, સમજી ગયા. જે સાથી પોર્ટલ છે તો કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે? યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા જે સાથી પોર્ટલ છે તો એને શું કરવામાં આવ્યું છે? લોન્ચ કરવામાં આવ્યું છે. ઇટ વિલ ફેસિલિટેટ રિયલ ટાઈમ મોનિટરિંગ ઓફ ધ પ્રોગ્રેસ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ વેરિયસ એનર્જી કન્ઝર્વેશન એન્ડેવર્સ એટ ધ સ્ટેટ લેવલ. એટલે કે રાજ્ય લેવલે, જે રાજ્ય સ્તરે એનર્જી કન્ઝર્વેશન માટે જેટલા પણ વેરિયસ એફર્ટ્સ લગાવવામાં આવી રહ્યા છે તો એ એફર્ટ્સ છે તો એની પ્રોગ્રેસને મોનિટર કરવામાં આવશે. રિયલ ટાઈમ એના જે ડેટા છે તો આની અંદર અવેલેબલ હશે. તો જસ્ટ ખાલી એટલું તમે યાદ રાખજો, આ સાથી શાની માટે છે અને કોના દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે, આટલું તમારે યાદ રાખવું છે. બીજું કંઈ વધારે પડતું આમાં જે ફેક્ટ છે તો એ યાદ રાખવાની જરૂર નથી. આ 30મું તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે. જસ્ટ એટલું યાદ રાખજો કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ છે તો આ ફંક્શનને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું? તો મિનિસ્ટ્રી ઓફ પાવર છે અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી તો એના દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે. ચલો, આની સાથે લિંક કરીને બહુ જ એક સરસ એવો ક્વેશ્ચન લિંક થાય છે. સાથી છે ને, તો હું તમને સાથી સ્કીમ વિશે ક્વેશ્ચન પૂછું છું. સાથી સ્કીમ વિશે ઇન્ફોર્મેશન આપો. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની આ સ્કીમ છે. તો આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સાથી સ્કીમ શાની માટે છે?
એનું ફૂલ ફોર્મ શું છે, એના એમ્સ અને ઓબ્જેક્ટિવ છે ને આ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે કે આ 7 સ્કીમ શાની માટે છે, રાઈટ. બાપરે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીના બારામાં છે. તો જો યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન ઓફ ઇન્ડિયન ઝૂઝ ફ્રેમવર્કને લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે ભારતના જે ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલય છે તો એનું ઇવેલ્યુએશન એટલે આપણે એને શું કહીએ, ચકાસણી જેવું આપણે એને ગુજરાતીમાં કહીને તમે જોઈ લેજો. તો એને ચકાસણી કરવા માટે જે પણ ફ્રેમવર્ક જે છે એટલે કે એની ગાઈડલાઇન શું હશે ને કયા કયા ક્રાઇટેરિયા ને બધું તમારે ધ્યાનમાં લેવામાં આવશે કે ભારતનું કોઈ પણ જીવ છે એટલે કે જે પ્રાણી સંગ્રહાલય છે તો એને ચકાસણી કરવા માટે, એનું ઇવેલ્યુએશન કરવા માટે કયા ક્રાઇટેરિયા રહેશે તો એની માટેનું ફ્રેમવર્ક છે તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો એટલું તમે યાદ રાખજો. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે. ધ ફ્રેમવર્ક proposes guidelines, criteria and indicator for evaluation of zoos of the country in a manner which is discrete, હોલિસ્ટિક એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ભારતના જે પણ ઝૂઝ છે તો એનું ઇવેલ્યુએશન કરવા માટે, એની ચકાસણી કરવા માટે જે ક્રાઇટેરિયા શું હશે, ઇન્ડિકેટર શું હશે, ગાઈડલાઇન શું હશે તો એને આ ફ્રેમવર્કની અંદર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ધ અસેસમેન્ટ ક્રાઇટેરિયા એન્ડ ઇન્ડિકેટર્સ લુક બિયોન્ડ ધ ટ્રેડિશનલ concepts includes the issue of the animal welfare, husbandry and સસ્ટેનેબિલિટી ઓફ ધ રિસોર્સિસ એન્ડ ધ ફાઇનાન્સ. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આ જે ફ્રેમવર્ક ઇસ્યુ કરવામાં આવ્યું ને તો એમાં જે ઇન્ડિકેટર અને ક્રાઇટેરિયા છે ને તો એ ટ્રેડિશનલ કન્સેપ્ટથી બિયોન્ડ છે. એટલે કે પહેલાં જે એકદમ રૂઢિવાદી જે એકદમ ટ્રેડિશનલ કન્સેપ્ટને બધા એકદમ સામાન્ય કન્સેપ્ટ ધ્યાનમાં લેવામાં આવતા હતા એને હવે ઇગ્નોર કરીને હવે થોડા બિયોન્ડ ધ ટ્રેડિશનલ કન્સેપ્ટ એટલે કે હવે એનિમલના વેલફેરને ધ્યાનમાં લેવામાં આવશે. સમજી ગયા. એના સિવાય હસબન્ડરી એટલે કે જે પશુપાલન છે, સાથે સાથે જે સસ્ટેનેબિલિટી ઓફ ધ રિસોર્સિસ એન્ડ ધ ફાઇનાન્સ. સમજી ગયા. તો જે રિસોર્સિસ અને ફાઇનાન્સ છે તો એનો સસ્ટેનેબલ યુઝ છે તો એને પણ આ ફ્રેમવર્કની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે કે ટ્રેડિશનલ કન્સેપ્ટથી બિયોન્ડ જઈને આ ફ્રેમવર્ક છે તો એને નોટિફાઈ કરવામાં આવ્યું છે. ધી MEE એટલે કે મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન્સ ઝૂઝ એક્સરસાઇઝ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ ડેવલપિંગ ધ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ ઇન ધ ઝૂઝ અક્રોસ ધ ઇન્ડિયા. એટલે કે ભારતના જે પણ ઝૂઝ છે તો એનું હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ છે તો એને ડેવલપ કરવા માટે છે અને એટલા માટે આ પ્રકારના જે ફ્રેમવર્ક છે તો એને ઇસ્યુ કરવામાં આવે છે જેથી કરીને જ્યાં પણ એ ઝૂઝની અંદર જે પણ એન્ડેન્જર્ડ સ્પીસીઝ હોય તો એનું કન્ઝર્વેશન છે તો એને આપણે એન્શ્યોર કરી શકીએ અને મોટી મોટી વાતો કરી શકીએ. એટલા માટે છે તો આમાં અમારે કંઈ પડવાની જરૂર નથી. જસ્ટ ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ રાખજો કે ભાઈ કોના દ્વારા આને ઇસ્યુ કરવામાં આવ્યું છે અને બસ આટલું તમને ખબર હશે તો તમે ક્વેશ્ચન છે તો એને ટીક લગાવી દેશો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયરના બારામાં છે. હવે જો અહીંયાથી ક્વેશ્ચન બનશે ને તો એટલો જ બનશે કે આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર શું છે અને કોના દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે જસ્ટ આટલી તમને ખબર હશે ને તો પણ તમે ક્વેશ્ચન છે તો એને કરેક્ટ કરી નાખશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર છે તો એને શું કરવામાં આવ્યું છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. હવે આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર છે ને એક 20 આંકડાનો નંબર છે. અહીંયા યાદ રાખો જેમ આપણો આધાર નંબર હોય ને તો 20 આંકડાનો આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર એક નંબર છે અને મેઇનલી શું કરશે કે જે પણ લાર્જ વેલ્યુના એટલે કે મોટી વેલ્યુના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય, સમજી ગયા, તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે આ મેઇનલી 20 આંકડાનો જે નંબર છે, 20 ડિજિટનો નંબર તો એનો યુઝ કરવામાં આવશે. સમજી ગયા. તો જો અહીંયા ફરીથી વાંચું છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટ્રોડ્યુસ ધ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર ફોર લાર્જ વેલ્યુ ટ્રાન્ઝેક્શન ઇન ધ સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ. એટલે આ સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ તમે સમજો ને, મેઇનલી જે NEFT છે, RTGS જે આપણે કહીએ ને, NEFT RTGS આ સેન્ટ્રલાઇઝ મેઇનલી પેમેન્ટ સિસ્ટમ છે, રાઈટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. તો એમાં જે પણ ટ્રાન્ઝેક્શન ખૂબ જ લાર્જ વેલ્યુના હોય, ખૂબ જ મોટી વેલ્યુના હોય તો એવા મોટી વેલ્યુના ટ્રાન્ઝેક્શન માટે લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર છે તો એને RBI દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ધ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર ઇઝ અ 20-digit નંબર યુઝ ટુ યુનિકલી આઈડેન્ટિફાય ધ પાર્ટીઝ ટુ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વર્લ્ડ વાઇડ. એટલે કે વિશ્વમાં જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે તો એની પાર્ટી કઈ છે, એટલે કે કઈ કઈ પાર્ટી વચ્ચે આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયું છે, રાઈટ. તો એને આઈડેન્ટિફાય કરવા માટે, કારણ કે મોટી વેલ્યુનો કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય તો એને આ રીતે જો યુનિક નંબર તમે આપી દો તો એનાથી ઇઝીલી એને આઈડેન્ટિફાય કરી શકાય છે કે આ ટ્રાન્ઝેક્શન કોની કોની વચ્ચે થયું છે, કયા દેશમાં થયું છે, અને આ તે જે પણ તમારે જાણવું હોય એ બધું તમે જાણી શકો છો. અને મેઇનલી it was conceived as a key measure to improve the quality and accuracy of the financial data system. એટલે કે જે financial data system છે તો એની ક્વોલિટી અને જે accuracy છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે મેઇનલી આનો યુઝ થાય છે. તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે આ જે લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર છે તો એ જે ફાઇનાન્શિયલ ડેટા છે તો એની ક્વોલિટી, ફાઇનાન્શિયલ ડેટા સિસ્ટમની જે ક્વોલિટી અને એની જે એક્યુરસી છે તો એને પણ ઇમ્પ્રૂવ કરશે. અને ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઝ નાઉ ડિસાઇડેડ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર સિસ્ટમ ઓફ ઓલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ઓફ ધ વેલ્યુ ઓફ 50 crore
and above undertaken by the entities using the Reserve Bank of India's run centralized payment system with the real time gross settlement and national electronic fund transfer જેને આપણે NEFT કહીએ છીએ અને real time gross settlement છે તો એને આપણે શું કહીએ છીએ RTGS કહીએ છીએ તો RTGS અને NEFT ના જરીએ જે પણ પાર્ટી 50 કરોડ અથવા તો એનાથી વધારે અમાઉન્ટની રકમ છે તો એનું ટ્રાન્ઝેક્શન કરશે તો ત્યાં આ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર છે તો એનો યુઝ કરવામાં આવશે, આ નંબરનો યુઝ કરવામાં આવશે. તો આ તમને ખબર પડી ને. તો ચાલો હવે જો આની સાથે આપણે કઈ રીતે ટોપ લેવલનો ક્વેશ્ચન લિંક કરીએ છીએ અને આ ક્વેશ્ચન બને એવો છે, રાઈટ. તો ચલો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો કે આ જે RTGS છે અને NEFT મેં તમને કીધું અને આને સિવાય એક બીજું પણ આવે છે IMPS. તો પહેલાં તો તમે આ IMPS છે ને એનું ફૂલ ફોર્મ આપો, આટલું તમે કરજો, ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન બને છે એટલા માટે કહું છું. IMPSનું પહેલાં તો ફૂલ ફોર્મ આપો, પછી બીજું તમે એ કહો કે RTGS, NEFT અને IMPS મેં તમને કીધું તો આ બધામાં મિનિમમ ટ્રાન્ઝેક્શનની વેલ્યુ કેટલી હોય એટલે કે મિનિમમ કેટલી અમાઉન્ટ તમે ટ્રાન્સફર કરી શકો ત્રણેયમાં, સમજી ગયા. અને મેક્સિમમ કેટલી અમાઉન્ટ છે એટલે કે RTGSમાં મેક્સિમમ કેટલી લિમિટ છે તો ત્યાં સુધી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો કે લિમિટ છે જ નહીં, આ તમને ખબર હોવી જોઈએ. પછી જે NEFT છે તો એમાં તમે મેક્સિમમ કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકો, પછી જે IMPS છે તો એમાં તમે મેક્સિમમ કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકો, આ તમને ખબર હોવી જોઈએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને GK માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સમજી ગયા. માની લો કે તમે કોઈ બેંકની કોઈ એક્ઝામ આપો છો અને એમાં તમે પાસ થાવ તો ત્યાં તમને ડાયરેક્ટ આવા ક્વેશ્ચન પૂછવામાં આવે કે RTGS, NEFT, IMPS નું ફૂલ ફોર્મ શું છે અને મેઇનલી આમાં ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટને વેલ્યુ કેટલું બધું છે. તો બધી રીતે તૈયાર રહેવું પડે, બધી રીતે તૈયાર રહેવું પડે. એમાં પછી R&D નહીં કરવાનું, ડોક્ટર નહીં બની જવાનું, પણ જસ્ટ ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો એટલું તમારા તરફથી તમે કરજો. અને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો એ સી વિજિલ એક્સરસાઇઝના બારામાં છે, સી વિજિલ 2021, સી વિજિલ 2021. તો એટલું પહેલાં તો યાદ રાખો કે આ પેન ઇન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ છે, એટલે કે ફક્ત ભારતની જ એક્સરસાઇઝ છે, કોઈ બીજા દેશ સાથે આપણે કોઈ લેવા દેવા નથી ભાઈ. આપણા દેશની જે પણ કોસ્ટ છે, સમજી ગયા, લગભગ 7,500 કિલોમીટરનો જે મેઇનલેન્ડ આપણી જે કોસ્ટ છે 7,516 સમથિંગ આવે છે. તો એ જે કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ આ સી વિજિલ છે ઇન્ડિયન નેવી દ્વારા આને કન્ડક્ટ કરવામાં આવે છે. અને પેન ઇન્ડિયા એક્સરસાઇઝ છે, જેટલા પણ ભારતના કોસ્ટલ સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તો એમાં આ જે એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવી છે. અને આ જે એક્સરસાઇઝ છે તો બાય ઇનિયલ છે, આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે અને તમે નોટ ડાઉન કરી દો. બાય ઇનિયલ એક્સરસાઇઝ છે, દર 2 વર્ષે થાય છે. બાય ઇનિયલ એટલે શું થાય? દર 2 વર્ષે. અને જો બાય એન્યુઅલ હોય તો 1 વર્ષમાં 2 વાર થાય, સમજ્યા? 1 વર્ષમાં 2 વાર થાય, આટલું તમે યાદ રાખજો. એટલે કે અડધા વર્ષે એક્સરસાઇઝ થાય છે જ્યારે બાય એન્યુઅલ લખ્યું, પણ આ શું લખ્યું છે? બાય ઇનિયલ લખ્યું છે. તો 2 વર્ષમાં એક વખત આ એક્સરસાઇઝ થાય છે. તો આ તમને ખબર પડી. અને પહેલી વખત આ જે એક્સરસાઇઝ છે સી વિજિલ તો 2019માં હેલ્ડ થઈ હતી અને અત્યારે 2021 છે તો આ બીજી એક્સરસાઇઝ છે. તો આટલું તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. અને ભારતની જે પણ કોસ્ટલ જે કોસ્ટ એરિયા છે તો એની ડિફેન્સ માટે, મતલબ જે આપણી સિક્યોરિટી છે તો એને એન્શ્યોર કરવા માટે, અને જે મેરીટાઈમ સિક્યોરિટી છે તો એને આપણે વધારે મજબૂત કરી શકીએ, તો એ બધી મોટી મોટી વાતો કરવા માટે એક્સરસાઇઝ થાય છે. એક્સરસાઇઝનો ક્યારેય મકસદ એક્ઝામમાં આવતો નથી, એ સિમ્પલ જ હોય, રાઈટ. તો જો શું લખ્યું છે? સેકન્ડ એડિશન ઓફ ધ બાયનિયલ પેન ઇન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ સી વિજિલ 21 will be conducted on 12 and 13 January 2021 and the exercise inaugural edition of which was conducted in January 2019. એટલે કે જે પહેલી એક્સરસાઇઝ હતી, ઇનોગ્યુરલ એક્સરસાઇઝ હતી તો 2019માં થઈ હતી, સમજી ગયા. એન્ડ વિલ બી અંડરટેકન અલોંગ ધી એન્ટાયર 7,516 કિલોમીટર કોસ્ટ લાઇન એન્ડ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે અને ભારતની જે કોસ્ટ લાઇન છે, એન્ટાયર કોસ્ટ લાઇન, તો એમાં આ એક્સરસાઇઝ થશે અને આ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે તમને થોડા કન્ફ્યુઝ કરવા હોય ને તો અહીંયા એવું લખશે કે સી વિજિલ એક્સરસાઇઝમાં ભારતના બધા જ રાજ્યોએ પાર્ટિસિપેટ કર્યું હતું. તો એ સ્ટેટમેન્ટ રોંગ થાય, કારણ કે જેટલા સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તો એને કોસ્ટ લાઇન અડે છે એટલા જ પાર્ટિસિપેટ કરે ને ભાઈ. અહીંયા પછી યુપીને શું લેવા દેવા, રાઈટ. તો જેને કોસ્ટ અડે છે, મતલબ જે દરિયાનો કિનારો અડે છે, જે રીતે આપણું ગુજરાત છે, તો એવી રીતે જેટલા પણ કોસ્ટલ સ્ટેટ છે અને યુનિયન ટેરેટરી છે તો એ જ ભાગ લઈને, અને એની સાથે સાથે જે પણ મેરીટાઈમ સ્ટેક હોલ્ડર હોય, સમજી ગયા, જે રીતે ફિશિંગ અને કોસ્ટલ કમ્યુનિટીઝ હોય, સમજી ગયા, જે માછીમારો હોય, તો એને પણ આની અંદર સામેલ કરવામાં આવ્યા હતા. તો બધી મોટી મોટી વાતો યાદ રાખજો. અને ધ એક્સરસાઇઝ ઇઝ બિંગ કોઓર્ડિનેટેડ બાય ધી ઇન્ડિયન નેવી. હવે જો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, ઇન્ડિયન નેવીની એક બીજી પણ એક્સરસાઇઝ છે ટ્રોપેક્સ. આ યાદ રાખજો, સી વિજિલ અને ટ્રોપેક્સ એ બંને ફક્ત ને ફક્ત ઇન્ડિયાની નેવીની જ એક્સરસાઇઝ છે. આમાં પછી ફોરેન વાળાને કોઈ લેવા દેવા નથી, નીકળો અહીંથી, સમજી ગયા, એવું કહી દેવાનું. તો જે ટ્રોપેક એક્સરસાઇઝ છે તો એ પણ દર 2 વર્ષે થાય છે. અને બીજું એનું ફૂલ ફોર્મ શું છે? થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશનલ એક્સરસાઇઝ. ઇમ્પોર્ટન્ટ છે, થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશનલ એક્સરસાઇઝ છે. તો ઇન્ડિયન નેવીની એક્સરસાઇઝ છે ને આ પણ દર 2 વર્ષે થાય છે. તો કઈ બે એક્સરસાઇઝ યાદ રાખવાની? સી વિજિલ અને ટ્રોપેક્સ, આ બંને એક્સરસાઇઝ
એક્સરસાઇઝ તમારે યાદ રાખવું છે, થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશનલ એક્સરસાઇઝ વિચ ઇન્ડિયન નેવી કન્ડક્ટ્સ એવરી 2 યર. તો આ ફેક્ટ તમને ખબર પડી ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં એક્સરસાઇઝ ફેવરેટ છે. આ તો પીએનું જે પેપર છે એની માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ યુઝ થાય પણ મારે એને યુઝ કરવો નથી, સમજી ગયા. તો એકદમ ફાલતુ પેપર આ તો આવી ગયું. અને તમે કોઈ પણ જીપીએસસી યુપીએસસીનો કેન્ડિડેટ તમે પકડી લો જેને આવી કોઈ એક્ઝામ આપી હોય, આ પહેલી વખત આવું કોઈ પેપર નીકળ્યું જેમાં કરંટ અફેર્સ છેલ્લી ક્વોલિટીનું નીકળ્યું અને જીપીએસસી પોતાની વેલ્યુ ડાઉન કરી એવું મને લાગી રહ્યું છે. પણ મને 100% વિશ્વાસ છે કે જે જીપીએસસી 1-2ની એક્ઝામ આવે છે એમાં આવા ક્વેશ્ચનો તો નહીં જ આવે. જો એવા ક્વેશ્ચન આવે ને તો પછી આપણે અહીંયાથી આ જે બોડી અહીંયા તમને દેખાય છે ને, આ તમને બોડી દેખાય છે ને એને હું અહીંથી ઉડાડી દઈશ. આ હું તમને કહું છું, સમજી ગયા. જો જીપીએસસી ક્લાસ 1-2માંની આમ તો વિડીયોને હું બંધ જ કરી નાખીશ અને કદાચ ચેનલને પછી ખાલી યુપીએસસી માટે કન્વર્ટ કરી દઈશ, સમજી ગયા. જો જીપીએસસી ક્લાસ 1-2માં પેપરમાં ક્વેશ્ચન નહીં આવે તો પછી આપણે આને હિન્દીમાં કરી અને આ બોડીને આપણે ઉડાડી દઈશું. પણ આપણે એવી આશા રાખીએ કે આવું નહીં જ થાય, આટલો મને વિશ્વાસ પણ છે અને ના જ થવું જોઈએ, કારણ કે પછી તો યાર કોઈ મતલબ જ ના રહે ને. આટલી બધી મહેનત શું અહીંયા કંઈ ટાઈમપાસ કરવા માટે કરીએ. તો ચલો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપજો અને ક્યારે પણ ખોટું નહીં લગાડવાનું. જે પણ શબ્દોને યુઝ કરતો છું ડેલિબરેટલી શબ્દોને યુઝ કરતો હોઉં છું અને જે પણ એની ઇમ્પેક્ટ તમારી ઉપર કંઈક પોઝિટિવ થાય, નેગેટિવ લેવાવાળા તો ગમે તે રીતે તમે સારું કહેશો તો પણ નેગેટિવ લેવાના છે, એને કોઈ ફરક પડવાનો નથી. મને એનાથી કંઈ ફરક પડતો નથી, રાઈટ. તમે વધારે ને વધારે શું ડિસલાઇક કરશો ને એનાથી વધારે શું કરશો, વધારે પડતું વોટ્સએપમાં આવીને મગજમારી કરશો તો બ્લોક કરી નાખશો, એમાંથી કોઈ વધારે ફરક ના પડે. પણ કહેવાનો મતલબ એ છે કે હું જે પણ શબ્દોને બોલું ક્યારે દિલ ઉપર નહીં લેવાના અને જો એમાંથી તમે કંઈક પોઝિટિવ શીખી અને કંઈક નવું કંઈક કરવાની કોશિશ કરશો, જેવી રીતે અત્યાર સુધી કોઈએ આન્સર ના આપ્યો હોય ને તમે જો ડાઉન ટુ અર્થ થઈને આન્સર આપો તો એ અમારી માટે એક સારી એવી વાત કહેવાય, સમજી ગયા. કે ભાઈ તમે તમારા નેચરની અંદર પોઝિટિવ ચેન્જ લાયા અને તમે ગરીબ લોકોને અને નાના માણસોને જવાબ આપશો, ભવિષ્યની અંદર બ્યુરોક્રેટ બનશો, રાઈટ. તો એ રીતે તમારે પોઝિટિવ લેવાનું છે અને ક્યારે પણ દિલ ઉપર નહીં લગાવવાનું, લાગે તો કંઈ ફરક પડતો નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.